નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે એટલે કે 5 એપ્રિલ 2024ના રોજ ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય દ્વારા રાજ્યના કરોડો સરકારી અને પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓ માટે એક અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. મિત્રો, જેની વિગત છે કે આવનારી 7 મે જે લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગુજરાતમાં, તો ત્રીજા તબક્કાના આ 7 મેના રોજ જે ચૂંટણી ગુજરાતમાં લોકસભાની યોજાવાની છે 26 બેઠકો માટે, તો તમામ બેઠકો પર ચૂંટણી કાર્યમાં અને ચૂંટણી મતદાનમાં અવશ્ય હાજરી આપી શકે તે માટે તમામ કર્મચારીઓ માટે રજાનો જાહેરનામું કરતો આ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. વિડીયોમાં વિગતવાર જાણીએ મિત્રો કે 7 મેના રોજ સરકારે શું જાહેરાત કરી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મળીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને આવા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાતમાં 7 મે લોકસભા અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણી સરકારે પેઇડ હોલિડે જાહેર કર્યો છે. મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. 7 તબક્કાના મતદાન યોજાશે, જેમાં 7 મે ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. એને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની 135B1 કલમના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. પગારની રજા કોને મળશે? તો રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોના કામ કરતા લોકોને પેઇડ હોલિડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ પેઇડ હોલિડેનો લાભ લોકસભા મત વિસ્તારના નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મત વિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26 વિજાપુર, 108 ખંભાત, 136 વાઘોડિયા, 85 માણાવદર અને 83 પોરબંદર એમ 5 વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ થવાનું છે. આ દિવસે સરકારે પેઇડ હોલિડે જાહેર કર્યો છે. કામદારોને રજાના દિવસે જે તે ફેક્ટરી કંપનીના માલિકોએ પગાર પણ આપવો પડશે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ 182 સભ્યવાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. એ સમયે ભાજપે રેકોર્ડ 156 બેઠક જીત મેળવી હતી, ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને અપક્ષને 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક જીતી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં 6 ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિમાં 156 ભાજપ, 113 કોંગ્રેસ, આમ આદમી પાર્ટી 4 અને અપક્ષ 2 અને સમતા પાર્ટીના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલ 5 વિધાનસભા બેઠકો માટે લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે એમ છે. રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે તો પરિણામો રસાકસીવાળા બનશે. રાજ્યમાં કુલ 4.96 કરોડ મતદાતાઓ છે. ગુજરાતમાં 7મી મે ત્રીજા તબક્કાની લોકસભાની 26 બેઠકની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કુલ 4.96 કરોડ મતદારો પૈકી 18 થી 19 વર્ષની વયના યુવા એટલે કે પ્રથમવાર મતદાન કરવાનો અધિકાર મળે છે તેવા મતદારોની સંખ્યા 11,75,444 છે, જ્યારે 80 કરતાં વધુ વર્ષના મતદારોની સંખ્યા 1,01,448 છે. 100 વર્ષથી ઉપરના લોકોના 10,000 જેટલા છે. મિત્રો, રાજ્યમાં કુલ 2,55,443,670 પુરુષ મતદારો છે, જ્યારે રાજ્યમાં 2,40,76,974 મહિલા મતદારો છે. મિત્રો, આમ સરકાર દ્વારા 5 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલય 8મી મે 1968ના જાહેરનામા ક્રમાંક અનુક્રમે જે છે તે ગુજરાત વિધાનસભાની લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 26 વિજાપુર, ખંભાત, 108 વાઘોડિયા, 136 અને 85 માણાવદરની અને 83 પોરબંદરની ખાલી પડેલ 5 બેઠકો માટેની પેટા ચૂંટણીના કારણે મંગળવાર તારીખ 7મી મે 2024 વૈશાખ સુદ 1946ના રોજ ગુજરાત રાજ્યમાં જાહેર રજા તરીકે જાહેર કરેલ છે. મિત્રો, આ જે જાહેર કરેલ છે નિયમ, એના દરેક જે ફેક્ટરી છે, પ્રાઇવેટ કંપની, રાજ્યના કરોડો જે પ્રાઇવેટ કંપનીમાં સરકારી કર્મચારીમાં નોકરી કરતા તમામને મિત્રો રજા પેઇડ હોલિડે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ સરકારી કે કર્મચારી અથવા તો પ્રાઇવેટ કંપનીનો કર્મચારી આ દિવસે રજા રાખશે તો તેને તે રજા ભરીને મળશે. આમ સરકાર દ્વારા આ કરોડો કર્મચારીઓ માટે આ અતિ મહત્વનો જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.